75 સ્પીડ ઝડપ. ગુજરાત પાક્ષિકના પહેરા. રેડી સ્ટાર્ટ. જેમ અનૈતિકતા અને અપ્રામાણિકતા માનવ મનનો સડો છે, તેવી જ રીતે અનૈતિકતા અને અપ્રામાણિકતાના આધાર પર થતો ભ્રષ્ટાચાર વહીવટી તંત્ર માટે બગાડ છે, જે સરવાળે સમગ્ર સમાજ માટે નુકસાનકારક છે. પરંતુ રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર સામેની ઝીરો ટોલરન્સ નીતિને પરિણામે ગુજરાતમાં સુચારુ વહીવટની સ્થાપના કરી શકાઈ છે. રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ફકરો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે અને ભ્રષ્ટ અને આચાર. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હકની બહારનું અને જરૂરિયાત કરતાં વધારાનું મેળવવાનો શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે. આ વાતાવરણ તોડવું પડશે અને મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એક મોટો બદલાવ આવ્યો છે. જો લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિ હોય તો એક વ્યક્તિ કેવા સારા પરિણામો લાવી શકે તેનું દેશ સમક્ષ આ એક મોટું ઉદાહરણ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રીએ દેશને 11મી આર્થિક મહાસત્તાથી 5મા ક્રમે લાવી દીધો છે અને હવે વિકસિત ભારત 2047 અન્વયે ભારતને ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનો તેમનો સંકલ્પ છે. દેશમાં જ્યારે આવો મોટો બદલાવ આવ્યો છે ત્યારે કરપ્શનનો અવરોધ દૂર કરવાના સહિયારા પ્રયાસો પણ એટલા જ જરૂરી છે. ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે રહેશે. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ ધર્મ અને કર્મનો મર્મ સચોટતાથી સમજાવતા કહ્યું કે આપણા ધર્મ, સંસ્કૃતિ, સંપ્રદાય બધામાં નકારાત્મકતાથી બહાર આવી પોઝિટિવિટીથી જીવન જીવવાની વાત કહી છે. નિજાનંદમાં અને સુખમાં રહેવું હોય તો નૈતિકતાપૂર્ણ આચરણ વ્યવહારને એવી રીતે અપનાવીએ કે રાત્રે નિરાંતથી નિદ્રા લઈ શકાય. એમ પણ તેમણે ફરજનિષ્ઠા, કર્તવ્ય પાલનમાં નૈતિકતાનો સંદર્ભ તેમણે આપ્યો હતો. ફકરો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાનો હક અને ન્યાય અપાવવા લાંચ રૂશ્વત વિરુદ્ધ લડાઈ લડી રહેલી એન્ટી કરપ્શન બ્યુરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણા સમાજમાં વિકાસના માર્ગ આડે રહેલો એક મોટો અવરોધ છે, જે ન્યાય, સમાનતા અને પારદર્શકતાના મૂલ્યોની સાથે સાથે નાગરિક હિતોને પણ નુકસાન પહોંચાડે છે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારથી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને ખુલ્લા હાથની છૂટ મળી છે.